નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજે મધ્ય ગુજરાતનો વરસાદમાં વારો, સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું રેડ એલર્ટ જાહેર। ગુજરાત રાજ્યમાં 206 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, મોસમનો 48.62% વરસાદ નોંધાયો। ભારે વરસાદની આગાહીને પગલે કેટલાક જિલ્લાઓની શાળા કોલેજોમાં રજા જાહેર। હવે ઉત્તર ગુજરાત તૈયાર રહે, વધી શકે છે વરસાદનું જોર। આવી અંબાલાલ પટેલની ભારે વરસાદની આગાહી આવી છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે, તેને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। આજે સવારથી જ મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે। મધ્ય ગુજરાતમાં વડોદરા સહિતના ભાગોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે। આવામાં હવામાન વિભાગની નવી આગાહી સામે આવી છે। આજે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધીની વરસાદની આગાહી સામે આવી છે, જેમાં 10 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં અમદાવાદ, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, પંચમહાલ, ભરૂચ, સુરતનો સમાવેશ થાય છે, જ્યારે જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં યલો એલર્ટ એટલે કે અહીં ભારે વરસાદ પડી શકે છે। આ ઉપરાંત રાજ્યના બાકીના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે અહીં અતિ ભારે વરસાદ પડી શકે છે। ગુજરાત પર હાલ 3 સિસ્ટમ બનેલી છે, જેને કારણે અતિ ભારેથી ભારે વરસાદ થઈ રહ્યો છે। આજે સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની ધમાકેદાર ઇનિંગ ચાલી રહી છે, ત્યારે હવામાન વિભાગે આગામી 24 કલાકમાં આણંદમાં અત્યંત ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। આ સાથે અનેક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની આગાહી છે। આ સાથે હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપી છે। ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે। વરસાદના આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ હાહાકાર મચાવ્યો છે। જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે। સુરત, કપરાડા, પલસાણા, નવસારી, તાપી અને સૌરાષ્ટ્ર ઝોનના કેટલાક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને કેટલાક ગામો સંપર્ક વિહોણા બન્યા છે। હવામાન વિભાગની આગાહી બાદ ગુજરાતના જાણીતા હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે પણ મોટી આગાહી કરી છે અને ગુજરાતના લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે। અંબાલાલ પટેલની આગાહી મુજબ હજુ પણ ગુજરાત ઉપર 3 સિસ્ટમનો ખતરો છે અને આગામી દિવસોમાં વરસાદની તીવ્રતા વધી શકે છે। ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 206 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હાલમાં પૂરની સ્થિતિનો સામનો કરી રહ્યા છે। કેટલાક ગામો હજુ પણ જળબંબાકાર છે, જેને કારણે શાળા કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ માટે રજાઓ છે। હવે આ બધાની વચ્ચે આગાહીકાર અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદના ખતરાના સંકેત આપ્યા છે। તો અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તે જાણીએ। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે। તેમણે આગાહી કરી હતી કે સિસ્ટમની અસર કચ્છ, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અખાતમાંથી જોવા મળી શકે છે। વધુ 3 સિસ્ટમ ઉત્તર ગુજરાતમાં વરસાદ લાવી શકે છે। વરસાદની ધરીની ઉત્તર પૂર્વીય હિલચાલને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ ઓછો છે। બંગાળની ખાડીનું સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે। હિન્દ મહાસાગર તરફનો થોડો વાદળો રચાયા છે। પ્રશાંત મહાસાગર પણ વાદળો હાલમાં ઓછા છે। ઉત્તર ઓસ્ટ્રેલિયા તરફના વાદળો પણ દેખાઈ રહ્યા છે। વાતાવરણમાં વાતાવરણીય તરંગો નબળી દિશામાં હોય છે।
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં બંગાળની ખાડીમાં અમુક અંશે એક સિસ્ટમ બની રહી છે, જેના કારણે 26 અને 30 જુલાઈએ સિસ્ટમ સક્રિય થશે. 3 સિસ્ટમની અસરને કારણે ઉત્તર ગુજરાતમાં વરસાદ પડશે. 26 જુલાઈથી ઉત્તર ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. 7મી ઓગસ્ટે સિસ્ટમ સર્જાતા ગુજરાતમાં વરસાદ આવશે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઓછા દબાણને કારણે ભારે વરસાદ પડી શકે છે, જ્યારે જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના બોટાદ, સાવરકુંડલાના ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. ભારેથી અતિભારે વરસાદને કારણે દક્ષિણ ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. ભરૂચ, વડોદરામાં પણ ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરની સાથે સાબરકાંઠા અને બનાસકાંઠામાં પણ વરસાદની શક્યતા છે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. ભરૂચ જિલ્લામાં આજે અતિભારે વરસાદની આગાહી છે, જેમાં જિલ્લાની તમામ શાળા કોલેજો તથા આંગણવાડી ટ્યુશન ક્લાસીસમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો જિલ્લા કલેક્ટરે નિર્ણય લીધો છે. તેમણે નવસારી શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે રજા જાહેર કરાઈ છે. તેમજ નવસારી જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમજ આંગણવાડી, ITIમાં શિક્ષણ કાર્ય બંધ રહેશે. ઓનલાઈન શિક્ષણ કાર્ય ચાલુ રાખી શકાશે. 2 દિવસ માત્ર સુરતને ધમરોળ્યા બાદ હવે વરસાદે આખા દક્ષિણ ગુજરાતને ધમરોળ્યું છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદને કારણે તમામ નદીઓ ગાંડીતૂર થઈ છે. ધોધમાર વરસાદ થતાં અનેક જળાશયો છલકાયા, તો બીજી તરફ ગામોમાં વરસાદી પાણી પણ ઘૂસ્યા છે. સુરતમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા છે. વરસાદને કારણે શહેરીજનો પારવાહી મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. સુરત શહેરમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. આ વચ્ચે બુધવારના રોજ સ્કૂલોમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શૈક્ષણિક અધિકારીએ પરિપત્ર જાહેર કરીને સ્કૂલમાં રજાની જાહેર કરવામાં આવી છે. જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે.